સુરત શહેર પોલીસ સેક્ટર 2ના ઝોન 6ના તમામ પોલીસ સ્ટેશનના 2021, 22, 23 અને 24ના પાસા હેઠળ ગયેલા આરોપીઓ જે છૂટીને પાછા આવી ગયેલ છે તેમને બોલાવી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેવાની સમજ આપવામાં આવી હતી। જે ફરિયાદોએ ફરિયાદ કરેલ હતી તેમનું 4 વર્ષમાં કોઈ નિકાલ નહીં આવેલ હોય તેમનું કોર્ટ સાથે સંકલન કરી તે ફરિયાદનો પણ નિકાલ કરવામાં આવશે। સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આજે ઝોન 6ના નાયબ પોલીસ કમિશનરની અધ્યક્ષતા હેઠળ પાસા અટકાયતી, શરીર સંબંધિત અને મહિલા સંબંધિત ગુનાઓને લઈને વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ભેસ્તાન, સચિન જેડીસી, સચિન ઈચ્છાપુર, હજીરા અને ડુમસ પોલીસ સ્ટેશનોના કારકિર્દીઓ, ફરિયાદીઓ અને મેન્ટર પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મિટિંગમાં પાસા અંતર્ગત છૂટેલા કુલ 53 આરોપીઓને હાજર રાખવામાં આવ્યા હતા। તેમને ફરીથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવા માટે ચેતવણી આપવામાં આવી હતી અને કાયદાનું પાલન કરવાની ખાસ સૂચનાઓ આપી હતી। મહિલા અને શરીર સંબંધિત ગુનાઓના ફરિયાદીઓની સંખ્યા 81 હતી જે આ મિટિંગમાં હાજર રહ્યા હતા। ફરિયાદીઓને આરોપી પક્ષ દ્વારા મળતી કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા ધમકી અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી હતી। તેઓ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને વિચારવામાં આવ્યા હતા। મહિલા સંબંધી ફરિયાદીઓને સરકાર તરફથી મળતી સહાય અને જરૂરી કાયદાકીય જાણકારી પણ આપવામાં આવી હતી જેથી તેઓ પોતાના હક અને સુરક્ષા અંગે સજાગ રહી શકે। આજ રોજ કમિશનર સાહેબની સૂચના અને સેક્ટર 2 સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જે પાસામાં ગયેલા હોય 2021, 22 અને 23 અને 24ના 4 વર્ષના અને છૂટી ગયા હોય તેવા કુલ ઝોન 6ના 53 જે આરોપીઓ હતા એમને બોલાવવામાં આવ્યા હતા। એમને સમજ કરવામાં આવી કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। બીજું, એમની પર પોલીસની નજર છે એ પણ એમને કહેવામાં આવ્યું અને એ પણ સૂચના આપી કે ફરી વખત આવું કરશો તો તમે બહુ લાંબા સમય સુધી જેલમાં રહેશો। આ સિવાય એમને સુધારવાની તક પણ આપી અને એમ પણ કહેવામાં આવ્યું કે તમને કંઈ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જાણવા મળે તો પણ અમારા ધ્યાન પર મૂકજો। આ સિવાય જે બીજા ફરિયાદીઓ હોય એ 2021, 22, 23 અને 24ના વર્ષના ટોટલ 4 વર્ષમાં શરીર સંબંધી જે કોઈ ફરિયાદીઓ હોય એમને પણ બોલાવવામાં આવ્યા। એવા ટોટલ 81 ફરિયાદીઓ અહીં આગળ હાજર રહ્યા હતા ઝોન 6ના હતા 6 પોલીસ સ્ટેશનના અને એમને સમજ કરવામાં આવી કે ભાઈ તમને કોઈ આરોપીઓ તરફથી હેરાનગતિ હોય, બીજી કોઈ તકલીફ હોય, ફરી કોઈ ધમકી આપતો તરત અમારા ધ્યાન પર દેવો। તો અત્યારે અમને એ જાણવા મળ્યું કે કોર્ટમાં હાજર નથી રહેતા આરોપીઓ, એના કારણે કેસ પેન્ડિંગ રહે છે। તે બાબતે અમે કોર્ટ સાથે સંકલન કરીશું, કોર્ટ ડ્યુટીને પણ બોલાવીશું અને સમન્સ બજીને એ લોકો હાજર રહે, એમના કેસનો જલ્દી નિકાલ આવે એ માટે પણ પ્રયત્ન કરીશું।